જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી અને આ બાજુ તો જો આજ તો હન તાપાઈ નીકળ્યો હોય દક્ષિણ પગ પેલી સાઈડ અને આજે જો હું લાલ લુગડો પહેરવા જેને ખબર પડીએ હે તો પડી જ જઈએ હ। તો આજે હ શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર। તો મેં એ કરી હ જીવંતિકા માનું વ્રત અને એ વ્રત હું કા કરવામાં આવે કે બાળકો માટે કરતા હોય તો હું એ કરું હું। તો સી રીતે કરી હોય હું એ તમને બતાવું અને આરતી બાકી હ દક્ષિણ પપ્પા અહીં પેલી સાઈડ તો હેડો તમને બતાવું અને બાળકોના લોબા આયુષ્ય માટે કરતા હોય સુખી સલામત રાખવું એમનું આપણો પરિવાર સુખી રહે એ માટે આપણે કરતા હોય તો જો હું એ કરું હું। અમુક કોઈ શ્રાવણ મહિનાના આખા બધા 3-4 શુક્રવાર હોય તો કરતા હોય પણ મેં એક જ શુક્રવાર કરું હું। તો મેં એક શુક્રવાર કર્યો હો તો બધાને તો શ્રાવણ મહિનાના હર હર મહાદેવ। તો હેડો તાન તમને બતાવું સ્થાપના જો કરી દીધી હે આપણે આ બાજુ દક્ષિણ પપ્પા આવી રહ્યા। જય માતાજી। જય માતાજી। તો જુઓ આવી રીતે હું સ્થાપના કરી દીધી હે અને આરતી બાકી હે। તો જુઓ મિત્રો મેં જેવી રીતે કરતી આવી હું એવી જ રીતે કરી હે અને તમને બતાવું। તો જુઓ આપણે આ કલશ મેલ દીજો ફોન હાથો પર। તો જુઓ મિત્રો આપણે લોટો અને એના ઉપર શ્રીફળ આ કલશ મેલ દીજો અને આ બાજુ હું ખાલી નહીં રખાય એટલે ચોખા મેલ્યા અહીં એના ઉપર માતાજીનો ફોટો પછી આપણે ગણપતિની તો મૂર્તિ નથી પણ આપણે હોપારીમાં ગણપતિની સ્થાપના કરી દીધી છે અને હવા 11 રૂપિયા મેલ્યા અહીં બાજુ ખાલી નહીં મેલાય એટલે જે વસ્તુ જે મેલતી મી એવી રીતે આ તમને બતાવ્યું। અને આ માતાજીની લાપસી આપણે બનાવી દીધી હ અને એ દાળ હે ને તે લાલ જ લુગડો પહેરવાનો હોય તો તેમાં લાલ લુગડો પહેરી તો જીવંતિકા માને પ્રાર્થના કરું કે જે બુંદી કર્યો વ્રત કરતી હોય તો એમનો બાળ બચ્ચો એમનો સુખી પરિવાર રાખું એવી પ્રાર્થના કરું। તો જય જીવંતિકા માં હવનું માં રક્ષણ કરજે હવનું આખા સૃષ્ટિની રચના તું હી માં। તો જય જીવંતિકા માં। તો હેડો તને આપણે આરતી કરી લઈએ। તો જો આરતીની તૈયારી કરી દીધી છે અને આ બાજુ અલ્લાબુન રસીનભાઈને આવી જ તો હેડો તને આપણે આરતી કરી દઈએ તાને આવું। કરી દીધી તો આમ આપણે વાર્તા કરીએ તાનું માતાજીની। તો જો મેં વાર્તા વાંચું હું તમે ધ્યાનથી હોભળજો અને કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો। તો જો તાને આપણે વાર્તા કરીએ। બોલો શ્રી જીવંતિકા માતની જય। સુહાગન સ્ત્રીના સર્વ મનોરથ તેમજ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત સર્વ વ્રતોમાં સહેલું અને ઉત્તમ છે। સંતાનોના દીર્ઘાયુષ્ય માટે આ અંધારે અંજવારે દેશ પરદેશમાં દૃશ્યોથી અને હિંસક પશુઓથી બાળકોની રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે। માતાજી મનોવાંછિત ફળ આપે છે ધન અને ધાન્યથી ભંડાર ભરેલા રાખે છે। જે બહેનોને સંતાન ન થતા હોય તેને આ વ્રત કરવાથી ખોરો ભરાય છે। જે બહેનોના બાળકો જીવતા ન હોય તેના બાળકો સુખરૂપ જીવે છે। સર્વ પ્રકારે મંગલ કરનારું આ વ્રત છે। વ્રતની વિધિ ઘણી સરળ અને સાદી છે। શ્રાવણ માસના શુક્રવારથી આ વ્રત શરૂ કરાય છે। વ્રત કરનારે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ। પીળા વસ્ત્રો કે પીળા ગહેના પહેરવા ના જોઈએ। મંડપ નીચેથી પસાર ન થવું જોઈએ। ચોખાના પાણીથી ઓરંગવું ન જોઈએ। પૂજાના ફળ ધૂપ દીવો ચોખાથી કરવું।
પોચ દીવાની આરતી કરવી, સ્તુતિ કરવી, ક્ષમાપના કરવી, એક ટાણું કરવું, માતાજીને ધરાવેલ કંસાર એક વખત જમવું, જાગરણ કરવું, માતાજીનો પાઠ પૂરવું, સાંભળવું, બ્રહ્મચર્ય પાળવું, પવિત્ર રહેવું, અસત્ય બોલવું નહીં. પોચ 7 કે 9 વર્ષ આ ઉજવણું કરવું. એક સુહાગન, એક કુંવારિકા અને એક બટુકને જમાડી દાન દક્ષિણા દેવા, સૌભાગ્યના જાગરણ, વસ્ત્ર વગેરે યથાશક્તિ આપવા. ઉજવણું કર્યા પછી જીવન પર્યંત વ્રત કરી શકાય. એકવાર ઉજવણું કર્યા પછી ફરીથી ઉજવણું કરવાની જરૂર નથી. પૂજન વિધિ કરવા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણની જરૂર નથી. બહેનો પોતે પણ પૂજન વિધિ કરી શકે તેવી સરળ વિધિ છે. તો બોલો જીવંતિકા માતની જય. તો મિત્રો, મારી આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીવંતિકામાં. તો આપણે ચાલુ. તો જો મિત્રો, આપણે વાર્તા કરી દીધી. તો આપણે માતાજીનું આ થાળ, આપણે જે આ ચૂરમું બનાવ્યું હતું એમ કહેતો હોય એનું લાપસી કહેતો હોય તો આપણે આ ધરાઈ દઈએ માતાજીને તાન. તો જો આપણે તારતીને ખાલી જઈએ અને દક્ષિણ પપ્પા ત્યાં સાલ લેવા. એટલે જો આ બેહો રેક ઘેરથી એક જણ જાય ને તો અહીં રેકવાનું ચાલુ થઈ જાય. આહીને તો લગન રેખી. અને આ બાજુ જો માડી અમરા અહીં હું પેલા ઘેરે દશામાનું વ્રત કર્યું હોય એટલે ઘર ખુલ્લું મેલું પર કમાર બંધ થાય નહીં. એટલે બહુ તો પેલા ઘેર ઘરનો મારા હું જેઠાણીને આવજો અહીં સાલ લેવા. એટલે બહુ ઘેર હતો તે બહુ સાલ લઈને ઘેર આવી ગયો અહીં. એટલે હમણાં આવ્યા અહીં અમારી જુઓ. એટલે સવારમાં આરતીમાં એ બધે મને તો આવ્યો. તો જો આ દર્શન કરી અને બેઠે અહીં. જય માતાજી, જય માતાજી. મેં તો વાટ જોઈ રહી હતી તાની. વાટ જોઈ રહ્યો તો પણ તો પેલા ઘેર કોઈ નતું. હા અને કમારે એવું ઘારું હતું. એક મારે તો માતાજીનો હતો પાટ, એક મી બેઠી હતી. હા અને મેં કીધું અમે તોથી સાદીને આવ્યો અને મેં કીધું અહીં દર્શન કરી આવું. મેં કીધું એવંતી માન. તો જો માડી તાને હમણાં આવ્યા અહીં આપણે તમા બેહીએ. આપ તો રોદ ખાઈને આવ્યા તમે? હાવ ખાઈને આવી. તો આજ તો દક્ષિણ પપ્પા ઉપવાસે બાર હતા અને મારે આજ તો પપ્પા આપણે રોદી નતું ને તે મમ્મી માડીને પૂછું ખાઈને આવ્યા પણ ખાઈને જ આવ્યો અહીં પેલા ઘેર. તો જો મિત્રો, આપણે આ પાઠ પૂરી દીધો હ. તો જો તમે દર્શન કરી લો. જય જીવંતિકામાં. તો હેડો તને માડી હાથી થોડી વાર વાતો કરીએ અને બેહીએ. એ સવારમાં આવી જાય ને તો મને સારું લાગે. પણ આજ તો બે ગરમ એવું થયું હતું એટલે પછી પેલા ઘેરીઓ રહેવું જરૂરી હતું. કોઈ નતું પછી. હા પડે એટલે પછી મેં કીધું અહીંયા કે કહ્યું તે મારે મેં કીધું પેલા ઘેર જવાનું હોય પણ એ કોઈ નતું. એક મી નથી આવી. અને પછી મેં કીધું અમે જઈ આવું કીધું. તેમાં પછી આરતી તો મિત્રો આરતી કરવાની હતી, દશામાની વયા કરવાની હતી. એટલે પછી મેં કીધું હેડો કશો વધુ નથી, બધો હોય તો વધુ નહીં. પણ આવી જઈ એમ રાહ તમે થોડી વાર બેઠી આમ તો હોજ જઈ તો હોજ નહીં જોઈ કહો તો હેડો તાનું. અને અમારા મહેમાન આવી દાદો આયા. જય માતાજી. બેહ બેહ. તો દાદોએ દર્શન કર્યું. જો બેહ બેહ. લાવું પોણી લાવું. જો મિત્રો, અમે તો માડીને બે બેઠો તો વાતો કરતો. પણ બીજા દાદો અમારા ગામમાંથી આવ્યા બેહવા ઉલે. તો અમે માડીને બધો અમે વાતો કરીએ. તો પહેલાં ચા બનાવી દઈએ આપણે. ધડો તાને ચા બનાવી દઈએ પછી વાતો કર્યું. માડીનું દાદો આવ્યા અહીં તે એટલે આમ દક્ષિણ પપ્પા આવી જાય સાલ લઈને. તો ધડો ચા બનાવી દઈએ પહેલાં તાને. તો જો આમ હોજનો ટાઈમ તો થઈ ગયો. 4 વાગી જાય. માડીને બે બેઠા તો જુઓ એ બહુ સવારમાં નહોતો ના આવ્યો. કારણ કે ગરા માણસને શું હોય થોડી ઠંડી લાગે એટલે બપોર સરાય એટલે નાય. તે બહુમાં 3 વાગે એવો નાયો અને આ બાજુ બેઠે જુઓ. તો આપણે માથું ઓરિયાલી બેઠા. મારે ખેતરમાં જવું તે એકાદું સહારું હોજો કરું
અને તે મેં જવું કરી રહ્યો હો પછી મારે નહીં જવું પડે ખેતરમાં હા હું નેદવા જવું હતું ને દઈ જ્યું હે ને પાણી દેલામાં ને દવાનું થોડું થોડું થયું હોય ને ઓહો હોજું કરું ને એક બે સહાડો એ હોજું કરું એ કરું તો જો મિત્રો માર માજીનું જીવ એવું નેદેલું હોય ને તો કે નેદેલા મેં નેદવી ને દૂધ પડે ને એક એક થેલો હોય એ બહુ પરા કરું ને આખા ખેતરમાં બમ્યા કરું અને એમ કહે કે મને જવા દે હોજે એમ કે ખેતરમાં આમ નથી જો આપણે પછી આરતી નહીં કરવી પડે આમ થોડી વારમાં પણ જવું તો પડે ને નહીં જવું પડે જો મિત્રો તમે સમજાવો ને કોમેન્ટ કરીને કહેજો પણ મેં એટલા મત આવી જાઉં તું અકારો કરજે પણ મારે હોય હું ઘેર કોમ કરતી હોય પછી દેવાન બારું નહીં થઈ જાય ને તમે ચોક આગો જત રહેતો અમે સોની લચો જાય દેજો ને ભાઈ એ પેલા ઘેર જાય ગમો જાય એમ ને એટલામાં આવી જાય હવે આવી જાય ને એટલે આમ તો જો અમે સવારે જેમ આપણે જે પૂજા કરી હતી આરતી કરી હતી એવી જ રીતે કરી દેવાનું સ્થાપના તો કરી દીધી હતી આપણે જીવંતિકા માની તો કોમેન્ટમાં જરૂર કહેજો અને જય જીવંતિકા માં જરૂર લખજો અને જો તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જો ઉંદરા ખખરાવો